બે મિનિટ સંકીર્તન કરીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હલી રામ 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 સીતા રામ રામ રામ. હરે 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 રામ 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 સીતા રામ રામ રામ. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે. હરિઓમ પ્રભુજી. હરિઓમ. બે વાત કરવી છે ખાલી. બે વાતમાં 2 દિવસ બોલવું હોય તો બોલાયો, પણ એટલું બધું તમને કંટાળો આવે એટલું બધું નહીં બોલું. પહેલી વાત તો એ બેન આવ્યા ને, પહેલા તો મહાત્મા છે એમના પૂર્વાશ્રમના જીવનસાથીની મારે ક્ષમા માગવી છે, કારણ કે આ રવેડે ચડાવનાર હું છું. સુરેશભાઈ પંડ્યા હતા, એને સત્યાનંદજી બનાવવા માટે રવેડે ચડાવનાર હું છું. મારા કેમ્પમાં આવતા, મારા ગુરુજીના કેમ્પમાં આવતા, મારા કેમ્પમાં આવતા. મેં કીધું હવે નિવૃત્ત થઈ ગયા છો, દીકરાઓએ સરસ રીતે બધું સંભાળી લીધું છે, કર્મકાંડનું ને બધું, તો શું કામ સંસારમાં પડ્યા છો? 1 વર્ષ લાગ્યું બેનને મનાવતા, પણ પછી એમને થયું કે ના, વાત તો સાચી, અંદર વૈરાગ્ય તો ભરેલો હતો. કોરોના શરૂ થયો એ વખતે અમે હારે હતા નર્મદા કિનારે, ત્યારે ભાગવત ચાલતું હતું, ત્યારે પણ મેં સાંભળેલા અને આજે પણ સાંભળેલા. પણ આજે લાગે છે કે હવે પરિપક્વતા બરોબર આવી ગઈ છે. જેમ કેરી પાકે ને એમ એની મીઠાશ વધતી જાય, પણ એ કેરીને દાદે નાખીને પકાવીએ ને તો મીઠાશ તો આવે, પણ જોઈએ એવી ન આવે. આમાંની ડાળે ચોટેલી હોય ને, ડાળે પાકે ને તો એની મીઠાશ જુદી હોય. ડાળે ચોટેલા છે અને એની મેળાએ પાક્યા છે અને મીઠાશ અદભુત છે. સ્વામીજીએ કીધું કે ભાઈ કંઈક સુધરવા જેવી વાત મહાત્માઓ પાસેથી મળે, પણ અમે તો તમારી સાંસારિક ભાષામાં બગાડવાનું કામ કરીએ છીએ. જેને તમે કહો, આમ છોકરાઓ હોય આપણા અને જુવાન થાય ને પછી દરરોજ ભજનમાં જવા માંડે અને ભક્તિ કરે ને તો આપણે શું કહીએ, એનો છોકરો બગડી ગયો. એ બગડી ગયો કે સુધરી ગયો? આપણને વ્યાખ્યાની ખબર નથી કે બગડવું એટલે શું ને સુધરવું એટલે શું. હમણાં હું નીચે બેઠો તો મેં જોયું, હમણાં અહીંયા આપણા પૂર્વજોના ફોટાઓ મૂકેલા છે. આ બાજુ 4 છે, પેલી બાજુ 7 છે, અને અહીંયા લખ્યું છે કે મોક્ષાર્થે, પિતૃઓના મોક્ષાર્થે આ કથા કરવામાં આવે છે. આ કથાનો મુખ્ય હેતુ આપણા પિતૃઓનો મોક્ષ છે. આપણે જે સાંભળીએ છીએ તો બાય પ્રોડક્ટ છે. પેલો શેરડીનો ચીચોડો હાલતો હોય ને, એમાં શેરડીનો રસ એ મુખ્ય પ્રોડક્ટ હોય, પણ એમાંથી જે પેલી રસી નીકળે ગોળની,
એ બાય પ્રોડક્ટ કહેવાય. અને એ ફર્નેસ ભઠ્ઠીમાં એ બહુ કામ આવે, એની બહુ કિંમત હોય. એટલે આપણે જો આ બાય પ્રોડક્ટમાં જે સાંભળીએ છીએ ને એ જો બરોબર ગ્રહણ કરી લઈએ ને તો આપણી પાછળ કથા કરવી ન પડે. આપણી પાછળ કથા કરવી પડે મુક્તિ માટે, એના કરતાં બેટર કે આપણે પોતે જ જાતે મુક્ત થઈ જાય. કાલ કેને દીઠી છે ભાઈ? આપણા છોકરાઓ કળિયુગનો દિવસ છે, બહુ સારા છે, સંસ્કારી છે, નો ડાઉટ. ગામડાની અંદર તો હજી ખૂબ સંસ્કાર ભરેલા પડ્યા છે. અને તમે જે કથા સાંભળવા આવો છો, આવા સંસ્કારી પરિવારના બાળકો તો સંસ્કારી હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એના ઉપર આધાર રાખવાની જરૂર શું છે કે હું મરી જઈશ ને પછી મારા બાળકો, મારા વંશ વારસો મારી પાછળ આ પિતૃયજ્ઞ કરાવશે, આને યજ્ઞ કહેવાય, જ્ઞાન યજ્ઞ કહેવાય, એ કરાવશે અને મારી મુક્તિ થશે. એના કરતાં જાતે મુક્ત થઈ જાવ ને. આ કથા 7 દિવસ સાંભળીને પરીક્ષિત રાજા મુક્ત થઈ ગયા. આપણે તો એવું રજવાડું નથી. એને કયું સુખ નહોતું? બધા સુખની અંદર જે ઉછરેલો માણસ, અને સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ, આખી પૃથ્વી ઉપર એનું રાજ્ય હતું. આપણે તો 6x6 ના કે 10x10 ના એક ઓરડામાં રહી, અથવા 200 વારના મકાનમાં રહી છે. આપણું રજવાડું કેવડું? એને જો આ બધું છોડીને મુક્તિ થઈ શકતી હોય, એકમાત્ર 7 દિવસની કથાથી મુક્તિ થઈ શકતી હોય, તો મહારાજે હમણાં કીધું મેં 25 કથા સાંભળી, મુક્તિ કા ન થઈ? ક્યાંક ચૂક થાય છે, ક્યાંક ભૂલ થાય છે. અમારે ત્યાં વર્ષાબેન છે, ગૃહસ્થી છે, બહુ એવો સમય રહેતો નથી, પણ બાળકો બધા ધંધે ચડી ગયા છે એટલે વાંધો નથી એને. એક દિવસ એણે મને પૂછ્યું, વિજયાબા છે અમદાવાદ જિલ્લાના એક ગામમાં ગરબા છે, એને ઘણી બધી મર્યાદા હોય. એણે પણ મને પૂછ્યું, મહારાજ અમારા માટે કંઈક ઉપાય બતાવો. એ ઉપાય આજે હું તમને બતાવું છું. બહુ સિક્રેટ છે, આ ખાનગી છે, કહેવાય નહીં જાહેરમાં. આ તો ઘરના બધા છે એટલે કહી દઉં. મુક્ત થવા માટેનો ઉપાય. આપણા બાળકો પાછળ કથા કરે કે ન કરે? એક ગોરખપુર ગીતા પ્રેસનું ભાગવત લઈ લો, બહુ સસ્તું આવે છે, ગુજરાતીમાંય આવે, અથવા ડોંગરેજી મહારાજનું ભાગવત લઈ લો, એ પણ તમને સમજાય એવું છે. સમજાય કે ન સમજાય, એક ખુલ્લું રાખવાનું એક લાકડાની ઘોડી ઉપર, ઘરમાં ગમે ત્યાં, પૂજામાં કે મંદિરમાં ગમે ત્યાં, અને 10 મિનિટ, 15 મિનિટ, 1 કલાક જેટલો સમય મળે એટલો સમય વાંચવાનો. બંધ નહીં કરવાનું, માથે એક કપડું ઢાંકી દેવાનું. 10 મિનિટનો ટાઈમ છે. આજે કામ કરતાં કરતાં 10 મિનિટ વાંચવાનું. પછી રસોડામાં કામ હોય, રસોડામાં કામ કરવા, ભાઈઓને કામ હોય, વાડીએ ખેતરમાં કામ કરવા જતું રહેવાનું, કશો વાંધો નહીં. પણ ત્યારે શું કરવાનું? જે વાંચેલું હોય ને આપણે એ યાદ કરવાનું. બાળ લીલા કૃષ્ણની, ગોવર્ધન લીલા, કૃષ્ણની રાસ લીલા, જે કંઈ આપણે વાંચેલું હોય એ યાદ કરવાનું. ભક્તિ કરવી એટલે શું? ભક્તિ કરવી એટલે ભક્ત થઈ જાવ. ભક્ત થવું એટલે શું? ભક્ત થવા માટેના ભક્તિના 4 લક્ષણ છે. સૌથી પહેલું શ્રવણ કરો. હવે આ મહારાજ નું હોય ત્યારે શ્રવણ ક્યાં કરવાનું? એટલે વાંચો, વાંચી એ શ્રવણ કર્યું કહેવાય. પછી એનાથી જ્યારે છૂટા પડીએ, જ્યારે એનો સંગાથ ન હોય ત્યારે સ્મરણ કરો, એને યાદ કરો. કોઈ બેનપણી કે કોઈ ભાઈબંધ આવે તો એની પાસે કથન કરો, એને કીર્તન કહેવાય. કે ભાઈ આજે મેં આ વાંચ્યું, કૃષ્ણ ભગવાનની આવી સરસ લીલા હતી, તો એનો પણ ઉદ્ધાર થશે અને તમારું અંદર ચોખ્ખું થશે. શ્રવણ કરો, એનું સ્મરણ કરો, કોઈ આવે તો એને તમે કથન કરો, અને કોઈ ન હોય તો ચિંતન કરો, ભગવાનનું ચિંતન કરો. અહીંથી આપણે વાડીએ જતા હોય કે નોકરીએ જતા હોય, સમજી લો અહીંયા ગામડું છે એટલે હું માનું છું કે બધાને વાડી ખેતર હશે. ગાડું જોડીને વાડીએ જતા હોય ત્યાં સુધીમાં તમે શું કરી લેવાના કયો? ત્યાં જઈને પાવડો કોદાળી પકડીએ, પાણી વાળીએ, જે કરવું એ કરીએ, પણ ત્યાં સુધી શું કરવાનું? તો રામ રામ કરો ને ભાઈ. રસ્તામાં ટેં થઈ જાય તો ઓલી બાજુ રાખ દે. અંત મતા સો ગતા, છેલ્લી જે મતી હશે એવી ગતિ થશે. એનો કામ કરતા હોય ઘરની અંદર, તમે ઝાડુ વાળો ત્યારે ભગવાનનું નામ લઈ શકાય ને. કામ શું છે બીજું? સેજ જ ઉગાડી ઓલીને કરવા કરતા આ સંસારમાં થોડીક ઉગાડી રાખ. જન્મ નથી મળ્યો, અદ્ભુત છે. મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. એટલે આ રીતે તમે ભાગવત વાંચો, 1 પાનું 2 પાના જેટલો સમય મળે, બપોરે, સવારે, રાત્રે સૂતા વખતે, સવારે ઉઠીને થોડી વાર, 5 મિનિટ મળે તો 5 મિનિટ. કોઈ તમને એવું નથી કહેતું તમે 2 કલાક વાંચો. 5 મિનિટ વાંચો ને જે વાંચેલું છે એનું સ્મરણ કરો, સતત સ્મરણ કરો. આખું ભાગવત પૂરું થાય એટલે પાછું પહેલેથી શરૂ કરો, પૂરું થાય એટલે પાછું પહેલેથી શરૂ કરો. આ વર્ષાબેનને વિજયાબા 3 વખત ભાગવત વાંચી નાખ્યું, હજી પાછું વાંચે છે. હું તમને સ્ટેમ્પ પેપર ઉપર ગેરંટી લખી દેવા તૈયાર છું, તમારો મોક્ષ થઈ જશે જો આ રીતે તમે જીવન જીવશો તો. શું બીજું કરવાનું શું છે? આપણે જે સંસારનું કરતા હોય એ કરો ને, કશો વાંધો નથી. અમારા ગુરુજી કહેતા મુક્ત થવા માટેનો એક ઉપાય,
કોઈ પાસેથી કશી જ અપેક્ષા ન રાખો, દુઃખમાંથી મુક્તિ થઈ જશે. આ વસ્ત્ર લેવા, આ તો મારા ગુરુજીની પ્રસાદ છે એટલે હું ભેગું, મારું ઉપવસ્ત્ર કોઈ દિવસ મારું નથી હોતું, મારા ગુરુજીનું હોય છે. પણ આ છે, આ વસ્ત્ર હું લેવા ગયો હોય અને મને કે સ્વામીજી લઈ લો, બહુ સારું છે. હું કોઈ ટકશે ને તો કે આ સ્વામીજી 2 વર્ષ નહીં જાય અને 6 મહિનામાં ફાટી જાય તો મને દુઃખ થાય કે નહીં? શું કામ દુઃખ થયું? અપેક્ષા હતી કે 2 વર્ષ ટકશે અને ન ટક્યું. દુઃખ કોણ આપે છે? મારી અપેક્ષા. અરે મારો સગો ભાઈ ઉઠીને આવું કરે, અરે ભાઈ કરે, તમે શું કામ અપેક્ષા રાખો છો? સંસારનો નિયમ છે પરિવર્તન. તમારામાં કેટલું બદલી ગયું? દેખાવ બદલી ગયો, સ્વભાવ બદલી ગયો, આવડત બદલી ગઈ, કૌશલ્ય બદલી ગયું, એનામાં ન બદલે? આખો સંસાર બદલે. મેં તો 40 વર્ષના લગ્ન જીવન પછી દાદા બેઠા હોય હિંચકે અને મારી રસોઈમાં ચા પાણી બનાવતા હોય અને કંઈક માથાકૂટ થઈ હોય અને કે તમને આવા નહોતા ધાર્યા, પણ ધારવા શું કામ જોતા હતા? સ્વભાવ છે, પરિવર્તન થાય જ, સ્વીકારો. અમારા ગુરુજીનું એક વાક્ય છે, મુક્તિ માટેનો અચૂક ઉપાય, ખાલી એક જ વાક્ય. મહાત્માઓએ સ્વીકારવા જેવું, બધા સાધુ સંતોએ, ગૃહસ્થીઓએ સ્વીકારવા જેવું. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. અયોગ્ય કેવી રીતે હોય? જ્યારે ભગવાન પોતે જ બન્યા છે, સદૈવ સૌમ્યદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ, એક અને એકમાત્ર પરમાત્મા સિવાય કશું નહોતું. તમે આ સ્વામીજીને કહો, સ્વામીજી અમારી ઘરે ભિક્ષા લેવા આવો, હું તમારે ત્યાં ભિક્ષા લેવા માટે આવું. અને સાસુઓ વાત કરે, મને સંભળાય કે બા ઘરમાં કાંઈ નથી, ખાલી ઘઉંનો લોટ જ છે, બીજું કાંઈ નથી, ચણાનો લોટ નથી, રવો નથી, આપણે શું ખવડાવશું? એ કે બેટા થઈ રહેશે. મેં સાંભળ્યું કે ભાઈ ઘઉંનો લોટ છે, ખાલી રોટલી ભાખરી આવશે. જમવા બેઠા 17 વસ્તુ આવી. પૂરી આવી, પરોઠા આવ્યા, શક્કરપારા આવ્યા, ગોળનો શીરો આવ્યો, માનભોગ જેને આપણે કહીએ એ આવ્યું. બધું શેમાંથી બન્યું હતું? એક જ ઘઉંના લોટમાંથી. એક જ ઘઉંના લોટમાંથી જુદી જુદી વસ્તુઓ બની ને, એવી રીતે એક જ પરમાત્મા, સત પરમાત્મા, આ બધું જ બની ગયું છે. તમે પણ એમાંથી જ બન્યા છો, હું પણ એમાંથી જ બન્યો છું. આ બધું જળ ચેતન બધું જ પરમાત્માએ લીધેલું રૂપ છે. તો પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલે આપણા મહાત્માઓ કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. આ બધા આપણે જાણીએ છીએ, માનતા નથી. માનતા હોય તો સ્વીકાર થઈ જાય, જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. કારણ કે ઈશ્વરની યોજના છે, ઈશ્વર પોતે બનેલો છે. અયોગ્ય કેવી રીતે હોય? જો આટલું સ્વીકારી લઈએ તો તમે મુક્ત છો. કશું જ બીજું કરવાની જરૂર નથી. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. એ કેવી રીતે થાય? એના માટે દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડે. આખું ભાગવત યાદ ન રાખો. હમણાં હું આવ્યો ત્યારે ભાઈ શ્લોક બોલ્યા હતા, એક જ શ્લોક, આખા ભાગવતનો સાર, આખા ભાગવતનો નહીં, આખા દર્શન શાસ્ત્રનો, અધ્યાત્મ શાસ્ત્રનો સાર એક જ શ્લોકમાં, સાવ સહેલો, તમને આવડે એવો બરોબર પાકો કરી લેજો. આ ભાગવત પૂરું થાય એની પહેલા પાકો કરી લેજો. સૂતા પહેલા બોલવાનું, ઉઠીને પહેલા બોલવાનું અને આખો દિવસ એનું ચિંતન કરવાનું. માત્ર આટલું કરશો 100% તમારી મુક્તિ, હું ગેરંટી લખી દઉં. પણ સમજીને એને સમજવો પડે ને સમજાવી હું દઉં તમને અત્યારે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બસ આટલું જ ખાલી યાદ રાખવાનું છે. કૃષ્ણાય વાસુદેવાય, વાસુદેવ એટલે વસુદેવના પુત્ર, એ વાસુદેવ એ તો છે, પણ વાસનાત વાસુદેવ છે, જે બધે જ વસેલો છે, બધે જ વ્યાપ્ત છે. જેમ ફૂલની ગંધ, ફૂલને આપણે લઈને ભગવાનને ધરવા જઈને પછી એમ ધરી દઈએ ને તો હાથમાં સુગંધ બેસી જાય. બેનો રૂમાલ, નાનો રૂમાલ આવડો કમ હોય ને, લેડીઝ રૂમાલ, એમાં લે ગલગોટાના પેલા શું કહેવાય, જાસૂદના ને મોગરાના ને ફૂલ અંદર સફેદ ભરીને પછી ભગવાનને ધરે, પછી રૂમાલમાં સુગંધ આવી જાય. એમાં વાસ બેસી જાય ને, વાસ કહે ને, સુવાસ. એ સારી વાસ હોય તેને સુવાસ કહેવાય. તો ભગવાન બધે જ વસેલો છે, બધે જ વ્યાપ્ત છે. એક કણ કણમાં નહીં, કણે કણ ભગવાન જ છે. કણ કણમાં કઈ તો એક કણ ને બીજો એક ભગવાન, બે થાય ને. કણે કણ ભગવાન જ છે. સજીવ ભગવાન છે, નિર્જીવ ભગવાન છે. પથ્થર, પાણી, વાદળા, વરસાદ, હું, તું, તે બધું. નાનું બાળક ભગવાન છે ને ગરડો ડોસો ભગવાન છે. બધું જ ભગવાન છે. બધું જ ભગવાન હોય તો અયોગ્ય કેવી રીતે હોય? ન હોય ને, તો યોગ્ય જ હોય તો સ્વીકાર થઈ જાય, તો અપેક્ષા ન રહે. હવે એ ભગવાનને ઓળખવો કેવી રીતે? બધે જ વસેલો ભગવાન છે, તમે કીધું માની લીધું, પણ અમને ઓળખાતો નથી ને. હમણાં સ્વામીજી વાત કરી ને કે ઓળખાય તો કામનું, ઓળખાવવો જોઈએ ને. તો એના માટે એક શબ્દ આવ્યો, કૃષ્ણાય. હવે કૃષ્ણ શબ્દનો અર્થ સમજો. કર્ષયિતિ કૃષ્ણ, જે આપણને આકર્ષિત કરે એ કૃષ્ણ.
દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક પદાર્થ, દરેક પરિસ્થિતિ, એની અંદર કોઈક એવું તત્વ હશે જે મને આકર્ષણ કરતું હશે. જો ગીતાજીમાં ભગવાને વિભૂતિ યોગ કયો. વિભૂતિ યોગ એટલે શું? ભગવાન તો બધે વસેલો જ છે, તો વિભૂતિ કહેવાની શું જરૂર? પણ મને નહીં દેખાય. મને પીપળાના વૃક્ષમાં ભગવાન દેખાશે, બાવળમાં નહીં દેખાય. મને તુલસીના છોડમાં ભગવાન દેખાશે, પેલી બોરડીમાં, ઝીણા ઝીણા બોર આવે ને, બોરડીમાં નહીં દેખાય મને. એટલે મહાત્માઓ એવું કે મોટા મોટા એકડા પેલા ઘૂંટો. આપણે નિશાળ ભણવા જઈએ ને, આખી પાટીમાં એક એકડો કરીને દે, ઘૂંટી હાથીના પગ જેવો કરી નાખવાનો. આવડી જાય એટલે પછી આમ ચોખ્ઠું કરે, 1 2 3 4 એકડા. એ આવડી જાય પછી ખાના પાડે 10 એકડા. પછી કેવા સરસ મોતીના દાણા જેવા અક્ષર થાય ને. તો પેલા મોટા મોટા એકડા ઘૂંટો ને. પીપળમાં ભગવાનને જુઓ, ગંગાજીમાં, આપણા ઘરની ગટરમાં નહીં દેખાય, ગંગાજીમાં દેખાશે. ગંગાજીમાં જુઓ એટલે વિભૂતિમાં જુઓ, જે આપણને આકર્ષિત કરે એ ભગવાન. મને બહુ પહેલાની વાત કરું તો હવે તો એવું કંઈ રહ્યું જ નથી, પણ ભૂંડ હોય ને, ભૂંડ તમે જોયું છે ને, એ ભૂંડ બહુ ગંધારું હોય અને ગંદકી ખાતું હોય. મને એના માટે બહુ આમ નફરત જેવું હતું. પણ એક વખત ઋષિકેશમાં હું સત્સંગ માટે જતો હતો કૈલાસ આશ્રમમાં, અને રસ્તામાં એક ભૂંડ વહેલી સવારે સૂર્યોદય થતો હતો, એ કંઈક ગંદકી ખાતું હતું. હું યાર દીકરો એટલે આમ ઊંચું એને મોઢું કર્યું, અને એની આંખ એકદમ ગોલ્ડન કલરની એવી સરસ ચમકતી હતી. મને થયું આની આંખ કેટલી સરસ છે. જુઓ, આટલા ગંદામાં ગંદી પશુ યોનિમાં પણ ભગવાને આંખ કેવી સરસ બનાવી. જે મને આકર્ષે એ કૃષ્ણ. એકવાર નાનક દેવજી મહારાજ આવી રીતે સત્સંગ કરતા હતા અને બધા વારાફરતી પ્રણામ કરવા આવતા હતા. એમાં સૌથી છેલ્લે એક ડોશીમાં માજી આવ્યા. એના ભેગી આવડી એક નાની દીકરી હતી. પ્રણામ કરવા આવ્યા એટલે નાનક દેવજી દીકરીની સામે જોઈએ જ રહ્યા. પાછળ લાઈન હજી રાહ જોવે. આગળ આને જવા દે તો પછી આગળની લાઈન આગળ આવે ને. આમ જોઈએ જ રહ્યા, અને રાજી થાય, જોવે ને રાજી થાય. એ કે મહારાજ મારી પૌત્રી છે, તમે શું જોવો છો? અરે હું તો એ જોઉં છું, કેટલી સુંદર દીકરી છે, અને આટલી સુંદર દીકરીને બનાવનારો મારો નાથ કેટલો સુંદર હશે. હવે બાપુ, આ જોવાની રીત છે, વાસુદેવને વસેલા જોવાની આ રીત છે. જ્યાં તમને આકર્ષિત કરે જે તત્વ, કોઈની આંખ સુંદર લાગે, કોઈનું નાક સુંદર લાગે, કોઈનું પાન સુંદર લાગે, કોઈનું ફૂલ સુંદર લાગે. ભેંસ હોય તો ભેંસનું કંઈક સુંદર હશે, ગાય હોય તો ગાયનું પણ કંઈક સુંદર, ગધેડાનું કંઈક સુંદર હશે. તમને આકર્ષે એવું, જે આકર્ષે ત્યાંથી કૃષ્ણ અભિવ્યક્ત થાય છે. ધીમે ધીમે એ જોતા શીખશો ને તો બધું જ તમને આકર્ષિત લાગશે. કોઈની ઉપેક્ષા ન કરવી. આપણા શાસ્ત્રોમાં કીધું કે તમે જેની ઉપેક્ષા કરશો એ તમારી ઉપેક્ષા કરશે. આપણે કંઈક ગુસ્સે થઈને આવ્યો જોરથી આમ બાયણું ભટકાડીએ અને ઘરમાં જતા રહીએ, આવું વારંવાર થાય ને તો એક દિવસ એ બાયણા માંગણી આવી જ જાય 100%. કારણ કે આપણે એની ઉપેક્ષા કરી છે, એ આપણા ઉપર શું કામ દયા કરે? તમે જેની ઉપેક્ષા કરશો, ચપ્પલ આમ ફગાવી દીધા તો એ જ ચપ્પલ એક દિવસ ખેબે આવશે ને ગોઠું મરાવી દેશે અને માથું તૂટી જશે. બધામાં ભગવાન છે. મારા એક મિત્ર હતા, મિસ્ત્રી હતા, એના બાપુજી અગાસી ઉપર એવા જતા રહ્યા અને યોગ વશિષ્ઠ વાંચતા, અને એટલો બધો એને રંગ લાગી ગયો. પછી તો પોતાના ચશ્માની પ્રાર્થના કરે, ભાઈ તમે અમારી બહુ મદદ કરી, હવે તમે આરામ કરો. સુએ ઓશિકામાં માથું રાખીને, ઉઠે એટલે ઓશિકા પર હાથ ફેરે, ભાઈ આ 10 કિલોનું મણીનો તમે 6 કલાક 8 કલાક સુધી સહન કર્યો, મને ક્ષમા કરો, તમારો મોટો ઉપકાર. એમાં એને બધામાં એને સજીવતા દેખાતી હતી. અને છે હકીકતે છે, આપણે એને પાગલ ગણીએ. આ સંસાર માટે પાગલ થવું અને પરમાત્મા માટે પાગલ થવું એ બહુ સારી વસ્તુ છે. સંસાર માટે પાગલ થવું સારું નથી, પરમાત્મા માટે પાગલ થવું સારું. આપણે એમ નથી કહેતા કે તમે પાગલ થઈએ, પણ મનમાં તો પાગલતા આવવી જોઈએ કે નહીં? મને બધે પરમાત્મા દેખાવો જોઈએ કે નહીં? કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને. હરે એટલે હરી લેના. શું હરી લે? અરે મારું લઈ લે એવો ભગવાન ગમે? મારું બધું હરી લે, હરણ કરી લે એવો ગમે? મારા માટે જે નુકસાનકારક છે, મારા માટે જે પીડાકારક છે, મારા માટે જે કષ્ટકારક છે એ હરી લે, ક્લેશ હરી લે, એ કૃષ્ણ છે, એ પરમાત્મા છે. ત્યાં એક રોટી પડી છે ને, મને આપો તો કોઈ? ત્યાંથી એક રોટી આપો તો. આ મહારાજે કીધું હતું ને એટલે મને યાદ આવી ગયું. હમણાં તમે ખટાકાશ મઠાકાશ કરાવી દો. હરે પરમાત્મા ને, હે પરમાત્મા મારા બધા ક્લેશ હરી લે. કોના હરી લે? પ્રણત ક્લેશ ના છે. પ્રણત એટલે શરણાગત થયેલો હોય એના. હવે શરણાગત કેમ થવું એ પાછું આવવું જોઈએ. જેમ આપણે પરમાત્માને જોતા શીખા કે પરમાત્માને કેવી રીતે જોવા આકર્ષિત કરે એ તત્વ પરમાત્મા છે, ત્યાંથી પકડો. એક છેડો પકડીએ એટલે પછી ઠેઠ સુધી પહોંચી શકાય. તો એવી રીતે પ્રણત ક્લેશ નાશ થાય. પ્રણત એટલે શરણાગત થયેલાના ક્લેશનો નાશ કરે છે. તો જે શરણાગત નથી થયા એના ક્લેશનો નાશ નહીં કરે.
તો ભગવાન પક્ષપાતી કહેવાય ને. પક્ષપાતી કહેવાય ને. એના જે મસ્કો મારે, માખણ મારે, એનો ક્લેશ હરી લે, અને એના જે બહુ ગુણગાન ન ગાય એનો ક્લેશ ન હરે, તો આવો પરમાત્મા હોય તો આવા પરમાત્મામાં મારી પાડોશણમાં ફેર શું? એવું નથી. પ્રણત ક્લેશ નાશાયનો અર્થ શું છે? જે શરણાગત છે. શરણાગત એટલે શું? હવે માની લો કે અહીંયા તમારે ઘરે નળ આવે છે, અહીંયા લોકો હા, આ નળ આવે છે અને ડંકી નહીં, પણ હવે તો સબમર્સિબલ આવી ગયા ને. ડંકી તો ક્યાંય છે જ નહીં, સબમર્સિબલ. માની લો કે ચોમાસું છે અને અઠવાડિયાની એલી જામી છે અને 4 દી થયા લાઈટ વહી ગઈ છે. હવે ઘરમાં પાણીનું ટીપું નથી, રસોઈ કરવી છે, એટલે બા કે પેલી આવડી ટેણકીને કે હાલે બેટા આ લોટી લઈને જા, બહાર ઊભી રહે, કારણ કે વરસાદનું આમ નદીઓ હાલી જાય, પણ એ તો મેલું પાણી હોય ને, ડોળું હોય, એમાંથી કંઈ થાય નહીં. આ તું વરસાદમાં લઈને ઊભી રહે, આ લોટી ભરાઈએ તો લઈને આવે, એમાંથી આપણે રસોઈ કરીએ. અમારે આ ટબુડી જઈને ઊભી રહે લોટી લઈને, 10 મિનિટ 15 મિનિટ આવે નહીં, એટલે કે શું કરે છે તું, હાલ જલ્દી, તો પાછી આવી તપેલી લઈને મોકલેલી. તપેલી જુએ તો કોરી, ટીપું પાણી તો નહીં પણ અંદર ભીનું નહીં. અરે તું વરસાદમાં ઊભી હતી, આટલું પાણી જાય છે અને તપેલી ખાલી કાં? તો તમે કીધું વરસાદમાં ઊભી રહે, હું તો ઊભી રહી. કેમ ઊભી રહે? ઊંધી રાખી. ગમે એટલો વરસાદ આવે, આમાં પાણી જાય, શું કરવું પડે? સીધી એને સવળી કરવી પડે. સવળી એટલે એને શાસ્ત્રની ભાષામાં અભિમુખ કહેવાય. પરમાત્માને અભિમુખ થવું એનું નામ શરણાગતિ. અભિમુખ થવું એટલે શું થવું? કેવી રીતે અભિમુખ થવું? કે જે છે, જ્યાં છે, જેવું છે, પરમાત્મા છે માટે યોગ્ય છે. બસ બધે પરમાત્મા મને દેખાય, એનું નામ અભિમુખતા. હું ઝાડુ વાળું ને તોય મારે એવું વિચારવાનું, કદાચ મારો પરમાત્મા આજે સગુણ રૂપ લઈને આવે તો એના પગમાં કાકરી નાખવું છે, મારી શેરી વાળી નાખવું. હું સ્નાન કરું તો એવું વિચારું કે હું સ્નાન કરીને ભગવાનના દીવાબત્તી કરવા જાઉં ને તો મારા પરસેવાની ગંધ મારા લાલાને ન આવે. કોઈ પણ કામ માત્ર ને કરવાના છે એ જ રીતે કરવાના છે, એમાં કાંઈ ફેર નથી કરવાનો. એનાથી જે થવાનું છે એ બધો ફાયદો થવાનો જ છે, પણ બધું જ કાર્ય હું મારા ઈશ્વર માટે કરું, મારા પરમાત્મા માટે કરું. એનું નામ પ્રણત ક્લેશ, પ્રણત, એનું નામ શરણાગત, એનું નામ અભિમુખતા. પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદ એટલે આપણે ઓલા તેના પુણેરી ગોવિંદભાઈ, એ ગોવિંદ એટલે ગો એટલે ઇન્દ્રિયો. મારી જે 11 ઇન્દ્રિયો છે ને એ મને રવેણે ચડાવે છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને એ બધાયનો સેનાપતિ છે મન. આ મને રવેણે ચડાવે છે, વાસનાગ્રસ્ત બનાવે છે, વિષયોના ભોગ પાછળ દોડાવે છે, અને એટલે પરમાત્મા મને યાદ નથી રહેતો. એ ગોવિંદને શું કામ યાદ કરીએ? એ આ બધી જ ઇન્દ્રિયોને સત્તા અને સ્ફૂર્તિ કોણ આપે છે? જે પરમાત્મા મારી ઇન્દ્રિયોનું પોષણ કરે છે એ ગોવિંદ. એ ક્યાં હોય? મારી આ ઇન્દ્રિયોનું પોષણ કરતો હોય તો બીજે ક્યાંક બેઠો હોય? ત્યાંથી કેવી રીતે કરે? અહીંયા હોય ને, બધે જ વસે છે તો અહીંયા હોવો જોઈએ કે નહીં? તો મારી અંદર જે પરમાત્મા અંતરાત્મા રૂપે જે વસેલો છે અને જે મારી ઇન્દ્રિયોને સક્ષમ બનાવે છે એ ગોવિંદને હું નમો નમઃ, નમસ્કાર, વારંવાર નમસ્કાર કરું. નમસ્કાર એટલે શું? નમકાર, ન મમ કાર. મમ એટલે હું અથવા મારું, હું અને મારું જેમાં ન હોય એનું નામ નમસ્કાર. એટલે આ નહીં, અભિમાન નહીં, અહંકાર નહીં. મારું એટલે મારું અહંકાર, મારું એટલે મારું ઘર ને મારા ઘરવાળા ને મારા પરિવારવાળાને એવું નહીં. ત્યાં તો આપણે સુખ શોધીએ છીએ પણ મળતું નથી ને. એમ થાય કે હવે આ બાજુવાળાનો મોટો બંગલો છે, મારે તો નાનું 2 રૂમનું મકાન છે, જરાક કંઈક સરખો બંગલો થઈ જાય તો મજા આવી જાય. આવું થાય. બની ગયો બંગલો, ભગવાને કૃપા કરી અને પાક સારો થયો, 2-4 લાખનું ઉત્પાદન આવ્યું અને બંગલો બની ગયો અને મજા આવી. થોડીક વાર આવી પણ પછી બંગલો તો આવ્યો, મજા ક્યાંક બીજે રહી ગઈ. હવે એકાદી ગાડી આવી જાય ને, ભલે ને મારુતિ જૂની તો જૂની, પણ એક ગાડી હોય તો મજા આવે. જેમ તેમ કરીને મેળ કર્યો, થોડીક લોન લીધી, થોડુંક તમે એમ કરીને આડાવડા કરીને એક ગાડી લીધી. હા, મજા આવી ગઈ. એ મજા થોડાક દિવસ પછી ખબર પડી એટલે મજા તો ક્યાંક બીજે રહી ગઈ. ગાડી તો આવી ગઈ, મજા ક્યાંક બીજે રહી ગઈ. ક્યાં રહી જાય છે મજા? અહીંયા. અહીંયા મજા છે, અહીંયા નથી. આપણે અહીંયા શોધીએ છીએ, જ્યાં ન હોય ત્યાં શોધીએ. એ મળે કોઈ દિવસ? એક ઉદાહરણ આપીને વાત પૂરી કરીશું. એક ગોવાળિયો જુવાની અવસ્થા હતો, 12-15 વર્ષનો છોકરો જુવાન ગાયો ચરાવવા માટે જંગલમાં ગયો. એટલે સીમમાં આપણે સમજો હવે જંગલ નથી ત્યાં સીમમાં ગયો. એમાં એક તળાવ હતું, તળાવને કિનારે મોટો વડલો હતો. બપોરે એ ત્યાં બેસે, ગાયોને એના છાયામાં બેસાડે, હાથ પગ ધોઈને ભોજન ભેગું લઈ ગયો હોય, શું કહે ને ભાતું,
કે ભાત ખોલીને ખાઈ થોડી વાર આરામ કરે. જરા તડકો ઓછો થઈ જાય 3:30 વાગે જેમ મહારાજ આવે છે એવી રીતે પાછો ગાયો ચરાવવા નીકળે અને બધી ગાયો લઈને પાછો ગામમાં આવે. તો બપોરના ગાયોને પાણી પીવડાવીને બેસાડી અને હાથ પગ ધોતો ત્યાં જોયું પેલા આની અંદર તો હીરાનો હાર પડ્યો છે અને આજુબાજુમાં જોયું કોઈ નથી. ભારે કામ થઈ ગયું, મારો તો દળ ફીટી ગયું. અને ગામડાના છોકરાને તરતા તો આવડતું જ હોય. આજુબાજુ જોઈ કોઈ નહોતું, કપડા હોતી મારી ડૂબકી. નીચે જઈને આમ કરીને આમ હાર પકડીને બહાર આવ્યો, જોયું તો હાટીકડા હાથમાં આવ્યા. હાર તો અહીંયા રહી ગયો. અરે હાર રહી ગયો, આ વખતે બરોબર જરા પકડું, છટકી ગયો. બીજી વાર ડૂબકી મારી, આજુબાજુનું બધું ભેગું કર્યું, ભલે કચરો આવે પણ હાર આવી જાવ, આમ કરીને બસ ભરીને બહાર નીકળો. ગંદકી હાથમાં આવી, હાર તો અહીંયા રહી ગયો. હવે આનું કરવું શું? હાર હાથમાં કેમ નથી આવતો? બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 4-5 અખતરા કર્યા, હાર હાથમાં આવે નહીં. એમાં આપણા ભાઈનો દીકરો જુવાન ત્યાંથી નીકળો, એને પૂછ્યું, ભાઈ 1 મિનિટ અહીંયા આવું, એક વસ્તુ મને મળી છે, આપણા બેનો ભાગ કોઈને કહેતો નહીં. તો કે શું? આમાં જો હાર પડ્યો છે, મારાથી નીકળતો નથી, તું કાઢી દે, આપણે બે ભાગ પાડી લેશું. ઓલા એ જોયું, તે ડૂબકી મારી ન કાઢ્યો? તો કે મેં ડૂબકી મારી પણ હાથમાં નથી આવતો. એટલે બરાબર નિરીક્ષણ જોયું કે એ નહીં હાથમાં આવે. કેમ? કારણ કે અહીંયા છે જ નહીં. ક્યાં છે? ઉપરની ડાળીએ લટકે છે, એનું પ્રતિબિંબ નીચે પડે છે. ગમે એટલા બથોડા લઈએ એ હાથમાં આવે, એના માટે પાછા વળવું પડે. અહીંયા સુખ છે, અહીંયા આનંદ છે, આમાં નથી. ગમે એટલા જઈશું ને, જો ચામાં સુખ હોત ને, અરે આદુ શું કહેવાય, આદુ ફુદીનો એ નાખેલી બા સરસ ચા બનાવો અને બનાવી ભાઈ, આ મજા આવી ગઈ. જો એમાં મજા હોત તો બધાને મજા આવી જોત. ઘણા ચા ભાવતી જ નથી. અમારી વર્ષાબેન છે એને દવા જેવી લાગેલો, અને આ મહારાજને તો મજા આવે. તો પછી સાચી વસ્તુ શું છે? ચામાં મજા હોત તો બધાને આવે ને. ખાંડ ગળી છે તો બધાને ગળી લાગે કે નહીં? અચ્છા, દિવસે ગળી લાગે, રાત્રે અજવાળે ગળી લાગે, અંધારે ગળી લાગે. જો ખરેખર જ ગળ્યું હોય તો ગળ્યું લાગે. ચામાં મજા હોત, આનંદ હોત તો બધાને આવવો જોઈએ. બધો વખત 2:30-3 વાગે ઉઠાડી એમ કે લ્યો મારા ચા પીઓ, 12 વાગે ઉઠાડીને કહે તો અરે ભાઈ તે તો મારી નીંદર બગાડીને હવે પીવું તો સવાર સુધી ઊંઘ ન આવે. કેમ? મજા દેતી હતી, ક્યાં વહી ગઈ? રસગુલ્લામાં બહુ મજા છે, લ્યો મહારાજ ખાઓ, ખાધું. આ બીજું ખાઓ, આ ત્રીજું ખાઓ, આ 5મું ખાઓ, બસ હવે નહીં. અરે મારા ગળાના આમ 6ઠું ખાધું. અરે મારે મારા હાથનું તો લીધું જ નહીં, 7મું હવે બસ, નહીં તો બધા પાછા નીકળશે. કેમ ભાઈ? મજા હતી, ક્યાં વહી ગઈ? ખરેખર મજા ક્યાં નથી, મજા અહીંયા છે. પણ પેલી જેમ હારનું પ્રતિબિંબ પડતું હતું ને, એમ આ સુખ, આમાં સુખ છે ને એનું પ્રતિબિંબ વિષયોમાં પડે અને હું એની પાછળ પાગલ થાઉં. મેં કોઈ દિવસ આમ આંખ નીચે વિચાર્યું જ નહીં ખરેખર સુખ ક્યાં છે, પૂર્ણતા ક્યાં છે. હું પરિપૂર્ણ છું, મારામાં કાંઈ ઘટતું નથી. જેવો હોવો જોઈએ એવો અને એટલો જ ભગવાને મને બનાવ્યો છે. ગાય પૂરેપૂરી ગાય છે. આપણે ગાયને કેવું પડે થોડી ગાય થા, ગાય થા. માણસને કેવું પડે કે ભાઈ માણા થા, આવા ધંધા ન કરાય, કઈ ને. માણસને ભગવાને પૂરેપૂરો માણસ બનાવ્યો છે. બગડી ગયા એ આપણી વાત છે. કશામાં કશું જ ખૂટતું નથી, તો મારામાં કાંઈ ક્યાંથી ખૂટે? હું જે છું, જેવો છું, જ્યાં છું, યોગ્ય છું, કારણ કે પરમાત્માની યોજના પ્રમાણે છું. અને યોગ્ય ન હોય તેનો અર્થ એવો ભગવાનને બુદ્ધિ નથી, મને જાજી છે, એવું તો હોય નહીં. એટલે ખાલી આટલું સ્વીકારીએ ને, બેડો પાર થઈ જાય. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. સાંજે સૂતી વખતે ઉઠીને પહેલી વખત આટલું કરજો, ભગવાન સૌનું ભલું કરશે. હરિ ઓમ. મહારાજ તમારે માર જાજુ ન બોલો તો અહીંયા બોલો. હા, પૂરું કરી દે. બધા બેસો ફસાદી લઈ જજો, બેસો ઉગતા નહીં કોઈ. સાથ લઈને જાજો. હરિ ઓમ નમો નારાયણ.